નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અત્યારે હાલમાં મનપાના ઇલેક્શન પૂરા થયા છે અને ત્યારબાદ મક્કમપુરા વોર્ડથી 4 ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના બહુમતીથી જીતીને આવ્યા છે અને તેમણે આવતાની સાથે સૌથી પહેલા એક સૌથી મોટો જે કહેવાય ને અત્યારે હાલમાં પ્રશ્ન મક્કમપુરાને લઈને અને ચોપડાને લઈને એટલે કે હાઈવે ઓથોરિટી દ્વારા જે ઓવરબ્રિજનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જો કે હાઈવે ઓથોરિટી દ્વારા જે રોડને ઊંચો બનાવી નાખવામાં આવ્યો હતો અને કે નીચી અંદર જતી રહી હતી અને દબાઈ ગઈ છે, તો તેને લઈને આજે હાજીભાઈ અને તેમની ત્રણેય પેનલો દ્વારા ચારે પેનલો દ્વારા જે હાઈવે ઓથોરિટીને અધિકારીઓને મળી અને તેમના કોન્ટ્રાક્ટરોને મળી અને જે કેસ પીટો દબાઈ ગઈ છે તે કેસ પીટો ખોલવા અને નવી કેસ પીટો બનાવી દેવા, જેનાથી વરસાદનું પાણી મક્કમપુરા અને ચોપડામાં ના ભરાય તેની રજૂઆત કરો। હવે કેવી તમામ વિગતવાર માટે આપણે વાતચીત કરીશું હાજીભાઈ। શું કહેશો હાજીભાઈ, આજે જે હાઈવે ઓથોરિટી દ્વારા જે રોડ ઊંચા બનાવવામાં અને કેસ પીટો દબાઈ ગયા અને પાણીનું અત્યારે હાલમાં જોવા મળવા જેમ કે ભરાવાની સમસ્યા પણ વધારે જોવા મળતી હોય છે, તો આને લઈને અત્યારે તમે હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કેવી રીતના વાતચીત કરવા? છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ ચાલે છે, જે દરમિયાન ઘણી બધી અગવડો પડી અને હાલમાં ઇન્ટરનલ જે લાઈનો છે તે સીસીટીવી કેમેરા દ્વારા બી ચાલુ છે કે જેથી કરીને બહાર રોડનું પાણી અંદર જાય અને સરળતાથી નીકળી જાય। અને હાલમાં નેશનલ હાઈવે દ્વારા જે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેઇન ચેમ્બર હતા તે દબાઈ ગયા છે, એને કાઢવાની પણ વાત થઈ છે કે ભાઈ મોટા મોટા સ્લેબ મૂક્યા છે, એમાં ચેમ્બર બનાવવામાં આવે। જ્યાં જ્યાં કેચપીટો દબાઈ ગઈ છે નેશનલ હાઈવેમાં એ કેચપીટો કાઢવામાં આવે અને જ્યાં નથી ત્યાં કેચપીટો નવી બનાવવામાં આવે। જેવી રીતે હાટી માટીથી આગળના ભાગમાં જે હાલમાં લકી પાર્ક ને ત્યાં સનરાઈઝ આર્કેડ છે ત્યાં પણ જે પાણી સનરાઈઝ આર્કેડની અંદર તરફ જાય છે એ વરસાદી પાણી હાઈવેનું પાણી પણ અંદર જાય છે તે ના જાય અને અહીં હાટી માટીથી લઈને સર્કિટ સુધી અને સેકન્ડ કંપનીથી લઈને ત્યાં સુધી જે હાલમાં રોડ જે મોટો થઈ રહ્યો છે કટિંગ કરવામાં આવે એક વારંવાર કહીને ને લાઇટો જે અંધારું હતું તેમાં લાઇટો લાગવાનું કામ બી ચાલુ છે, જેના કારણે જ્યાં જ્યાં કેચપીટ નથી એવી રીતે કે અબુબાવાની દુકાન રોયલ નવાબ જે ચોકી છે આપણે એગ્રો ચોકી ત્યાંથી અને આગળ ગુજરાત ફ્રીથી લઈને બંને સાઈડોમાં કેચપીટો નવી બનાવવા બાબતમાં જેથી કરીને વરસાદી પાણી સોસાયટીઓના અંદર ન પ્રવેશે અને સાથે સાથે સરસ મજાનું અને લોકો સાથે આ કામ માટે નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટર, નેશનલ હાઈવેના અધિકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મક્કમપુરના અમારા આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર સાથે એક સંયુક્ત મિટિંગ ચારે કાઉન્સિલર અને સાથે હતા હાજર અને ખૂબ સારી ચર્ચા થઈ અને જ્યાં જ્યાં મેટલો દેખાય છે, જે લોકો પડી જાય છે એ મેટલો હટાવવા, સફાઈ કરવી અને ડામર નાખવું। હાલમાં મૌલાના આઝાદ ઉપર જે નાકા ઉપર જે નાનો રોડ પડે છે ત્યાં એક નાનકડું બાકી રહ્યું છે એને જોઈન્ટ કરવું અને જ્યાં માટીનું ફિલિંગ બાકી છે અત્યારે હાલમાં ગુજરાત ફ્રીજથી આગળ જાઓ એનાથી આગળ ખુરશીદ પાર્ક તરફ જાઓ, જેમાં લોકો ખાડામાં પગ મૂકવા જાય છે તો ખાડામાં ગાડી સાથે પડી જાય છે, ફેમિલીવાળા ઉતરવા જાય છે તો ફેમિલીવાળા પણ નીચે પડી જાય છે, તો એ ન પડે એના માટે માટી નાખી, બેટરીસ નાખી, ફિલિંગ કરી ને લેવલિંગ કરવા માટે એ ઘણા બધા મુદ્દાઓ હતા એ લીધા છે અને વરસાદી પાણી ન ભરાય માટે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માટે તમામ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે, ખૂબ સારી ચર્ચા થઈ છે। કામ વહેલા અમલ થાય, હાલમાં કામગીરી ચાલુ છે, જ્યાં જ્યાં રોડ કટિંગ કરી રહ્યા છે, જે હાલમાં ઊંચાઈવાળો રોડ છે એને લેવલ કરી અને એનું બી કામગીરી ચાલુ છે તે વહેલાસર પૂરું થાય અને આવનાર સમયમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે જે તાત્કાલિક અમુક ચેમ્બરો સાફ થાય અને ફલકનુમા પર જે હાલમાં પાણી ભરાય છે ત્યાં બી એક વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નાખી વરસાદી પાણીના નિકાલ માટે એ પણ એક નવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। એમાં એક્સપર્ટ દ્વારા પણ બોલાવીને એ સાથે ટીમને લઈને રાઉન્ડ લીધું છે એ પણ ટૂંક સમયમાં કામ શરૂ થાય તેની એક તંદુરસ્ત ચર્ચા અગાઉ બી થઈ છે ને આજે બી એ બાબતમાં જ કરવામાં આવી છે ને આશા રાખીએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાલમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં તો નિષ્ફળ રહ્યા છે, પણ વરસાદી પાણી ભરાઈ જાય અને ભરાય નહીં એ માટે હવે સક્રિય રહે અને લોકોને તકલીફ ના પડે તે માટે તંદુરસ્ત ચર્ચા થઈ, જેમાં હાલમાં નુરજાબેન પણ કઈ બે વાત આપણે બીજા નવા કોર્પોરેટર જે ચૂંટાઈને આવ્યા છે જેમ કે નુરજાબેન, હાજીભાઈ તો જૂના અને જાણીતા હતા
પણ અત્યારે જે કોર્પોરેટરમાં જે નવા કહેવાય ને જે નુરજાબેન દિવાન પણ છે, જો કે નુરજાબેન ખાલી કોર્પોરેટરમાં નવા છે પણ વિસ્તારમાં જે 30 થી 35 વર્ષ સુધી તેમણે તેમની કુરબાનીઓ આપી છે અને કામ પણ કર્યું છે. પણ અત્યારે અમે એમના સાથે પણ વાતચીત કરી કે હાઈવે ઓથોરિટી જે અત્યારે ઓવરબ્રિજનું કામ કરે છે, અકસ્માતનો બનાવ પણ બનતો હોય છે અને જો પબ્લિક પણ આ સુવિધા કરવા હોય તો તેના વિશે શું વાતચીત થઈ છે આમની અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે એ પણ વાતચીત. નુરજાબેન, અત્યારે હાઈવેનું જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેને લઈને અકસ્માત પણ થાય છે, જે પ્રમાણે 2 દિવસ પહેલા પણ એક અકસ્માત થયો હતું અને અંધારું પણ દેખાઈ રહ્યું છે, એને લઈને કેવી રીતે રજૂઆત કોન્ટ્રાક્ટરથી અને अधिकारियों કરવામાં આવી? देखिए, आज हमारे अधिकारियों के साथ मीटिंग थी, इसी को लेके हाजी भाई, हितेंद्र भाई, मैं, गनी सर और हाईवे अथॉरिटी वाले भी आए थे वहाँ पे. हमने ये चर्चा की, हाजी भाई ने बहुत डीप में जाके बताया, जैसे कि अभी आपने देखा होगा कि क्या क्या मुसीबतें मानसून को लेके आने वाली है. और हमने जो रजूआत की कि भाई अंधेरा बहुत हो जाता है, जो स्ट्रीट लाइट है वो काफ़ी बंद है, अमुक चालू है अमुक बंद है, तो वहाँ पे अंधेरा होने की वजह से एक्सीडेंट हो रहे हैं. 2 दिन पहले भी एक्सीडेंट हुआ. दूसरी एक बात थी कि रोड जो है वो एक ऊंचा हो गया है और पुराना जो था वो नीचा है, तो जब डाइवर्जन होता है तो लोग गिर जाते हैं. वहाँ पे बम्प नहीं बने, अगर डाइवर्जन करते भी हैं तो बम्प होने चाहिए ताकि पब्लिक आएगी तब तक किसी का एक्सीडेंट ना हो. रोड के आसपास जो मेटल वगैरह पड़े हैं तो लोगों को लग रहे हैं, तो उसकी भी साफ सफाई होनी चाहिए, डामर डालना चाहिए उसके ऊपर. ये जो फलकनुमा की तरफ जो पानी भरा रहा है उसको लेके हाजी भाई ने काफ़ी डीप में बात की है. और यहाँ पे मॉडर्न स्कूल से लेके एपीएमसी तक जो पानी भराता है तो वहाँ पे भी रोड बनना चाहिए, क्योंकि अभी डाइवर्जन यही हो गया, यही रोड का हो गया है. तो ये रोड पे अच्छे से इसको डामर का बना दिया जाए ताकि लोगों को, आने जाने वालों को तकलीफ ना हो. और राजेश के पास में जहाँ पे बर्फ की फैक्ट्री है वहीं पे भी एक तरफ का रोड ऊंचा हो गया, एक तरफ का रोड नीचा है, तो जब नीचे की तरफ उतर रहे हैं तो वहाँ पे लोग गिर रहे हैं. तो वहाँ पे भी हमने बताया कि भाई आप वहाँ पे डामर डाल दीजिए, उसको अच्छे से कर दीजिए. तो वो सारी बातों को लेके जो बात हुई है उन्होंने बोला कि हम कर देंगे. और एसओजी से लेकर मोती बेकरी से लेकर रहनुमा तक की सोसाइटी जो है वहाँ तक का भी जो पानी की अव्यवस्था हो जाती है मानसून को लेके, तो वहाँ पे कैप्चर होना चाहिए, वो भी बात हुई है. यानी सरखेज से लेके एपीएमसी तक रोड, रास्ता, ड्रेनेज, स्ट्रीट लाइट, एक्सीडेंट होते हो, आने जाने वालों को जो तकलीफ पड़ती है, बम्प को लेके, वो सारी बातें हमने की है और बहुत अच्छे से उनसे चर्चा की. और वो सारा वो लिखित में लेके गए हैं हाईवे अथॉरिटी वाले, और उन्होंने बोला कि सारा काम हम करके देंगे. दूसरी हमारी हेल्थ खाते को लेके बात हुई तो हमने कहा कि बकरा ईद आ रही है और बकरा ईद में जो कुर्बानी होगी और उसका जो वेस्ट होगा वो इधर उधर पड़ा हुआ होता है, तो हम चाहते हैं कि ज़्यादा गाड़ी रखी जाए, सफाई का ज़्यादा ध्यान दिया जाए. तो उन्होंने बोला कि हमने टेम्पो भी रखे हैं और भी बड़े बड़े साधन भी रखे हैं, ऐसे भी साधन रखे कि तुरंत वो फेंक के जाएंगे और फौरन वो उठा लिया जाएगा, वहाँ पे ये गंदगी दिखेगी नहीं. कचरे की जो थैलियाँ दी जाती है उसके बारे में बात हुई. तो आने वाले जो प्लानिंग को लेके आज हमारी हेल्थ खाते को लेके, हाईवे अथॉरिटी को लेके और गनी सर को लेके सारी बातें, पानी को लेके वो सारी बातें हमने की है. विस्तार की जो समस्याएं हैं वो हमारी अब जिम्मेदारी थी कि लोगों को परेशानी ना हो, वो हिसाब से हमने डिप में जाके ये सारी बातें की है. और उन्होंने हमको आश्वासन दिया है कि हम ये जितने भी पॉइंट आपने लिखा है 15 पॉइंट, ये सारे पॉइंट हम लोग करके देंगे आपको जल्द से जल्द. तो और काम आज से शुरू भी हो गया है. जब सुबह में हम मीटिंग में बात करते थे और हमने उनको बम के बारे में बताया तो आधे घंटे में तो उन्होंने हमको उसका फोटो दिखा दिया कि आपने बोला देखो हमने बम भी लगा दिए. तो काम स्टार्ट हो चुका है और कर रहे हैं लोग. तो आने वाले दिनों में पब्लिक को इतनी तकलीफ नहीं पड़ेगी. मगर पहला मानसून है, ब्रिज बन रहा है, तो थोड़ी हमें भी राहत मिले, ऐसा काम करना है कि लोगों को परेशानी ना हो. फिर ऐसा भी होता है ना कि पानी तो हर बार जुआपुरा में भराता है, पर हो सकता है ज्यादा ये इस बार रोड को लेके, रोड ऊंचा हो गया है, हाईवे ऊंचा हो गया है, तो दोनों तरफ पानी भरेगा. मगर कोशिश पूरी हो रही है कि वो लोगों के घरों तक पानी ना पहुंचे और कैसे हम उसका निकाल ला सके, उस काम को लेके अभी 2 महीने पहले से हम लग गए हैं.
अच्छा नूरजाबेन અત્યારે શપથવિધિ તમારી પતી ગઈ છે શપથવિધિ લઈ લીધી છે શું नहीं 13 तारीख को शपथ विधि होने की थी, मगर कोई कारणसर वो हुई नहीं है। मगर शपथ विधि के पहले से हम लोग आज 10वां दिन है, 10 दिन से यहाँ पे सिविक सेंटर में आते हैं। यहाँ पे बैठ के लोगों के बहुत सारे इश्यू, कोई पानी का इश्यू लेके आता है, कोई ड्रेनेज का इश्यू लेके आता है, कोई लाइट का इश्यू लेके आता है, तो कोई आधार कार्ड है, इलेक्शन कार्ड है, वो लेके आ रहे हैं। आयुष्मान कार्ड के बहुत सारे लोग आते हैं हमारे पास, तो रोज के वो मसले हैं हम सॉल्व करने की कोशिश कर रहे हैं, हो भी रहे हैं इंशाल्लाह अल्लाह के हुक्म से। और शपथ विधि तो होगी तब होगी, मगर काउंसिलर तो हम बन ही गए हैं, तो हम लोग कंटिन्यूस ये 10 दिन से चारों काउंसिलर काम कर रहे हैं। दूसरी एक बात कहूँ मैं आपसे कि हम लोग यहाँ पे बैठते हैं, शाम में एरिया में घूमते हैं, और रात में फिर लोग उनके एरिया में हमको जब सम्मान के लिए बुलाते हैं तो फुलार पिराना वो उनकी खुशी है, मगर हम वो मकसद से जाते हैं कि वहाँ पे 100-150 लोगों को मिले उस सोसाइटी के लोगों से, और उनकी क्या समस्याएं हैं वो जानने के लिए ही खास जाते हैं हम लोग। तो जब लोग हमको सम्मान करते हैं, हार पहनाते हैं, उसके बाद जब हम स्पीच देते हैं तो लोगों को पूछते हैं कि आपकी जो भी समस्या है वो आप हमें बताइए, और वहाँ पे फिर वो लोग आके बोलते हैं कि हमारे यहाँ रोड नहीं है, हमारे यहाँ गटर नहीं है, पानी नहीं आता, लाइट नहीं है, हेल्थ को लेके बताते हैं, स्कूल नहीं है, जो भी मसले हैं तो वो मसले फिर हम हमारी डायरी में भी लिखते हैं उनके मसले, और उसको सॉल्व करने की भी कोशिश करेंगे। तो हम रोज रात को हर 2 सोसाइटी में जाते हैं और सारे लोगों से मिलते हैं। નૂરજાબેન જેમ કે અત્યારે જોવા જઈએ તો વર્ષોથી જુહાપુરાની અંદર પાણી ભરાવાની સમસ્યા ક્યાંય ને ક્યાંય જે કહેવાયને પમ્પિંગ પણ જો કે નાનું કરતો જેવું લાગી રહ્યું છે, તેના વિશે શું આગળ રજૂઆત કરવામાં આવશે અને જુહાપુરાના પાણીનો નિકાલ કરવામાં આવશે? देखिए आज वही बात हुई कि बरसों से जुआपुरा डूबता आया है, मगर अभी ये जो ब्रिज बन रहा है तो हाजी भाई ने बहुत अच्छे से बताया उनको कि देखिए भाई जब ब्रिज बन जाएगा तो जाहिर है कि हाईवे इतना ऊंचा हो गया है, तो हाईवे का पानी भी दोनों तरफ सोसाइटियों में जाएगा। तो फिर वो लोगों को रजूआत की कि आप कैप्चरिंग अमुक पॉइंट बताए हैं कि ये पॉइंट पे आप बड़े बड़े कैप्चरिंग कर दीजिए ताकि वो जो पानी है वो सोसाइटियों में ना जाए। तो हो सकता है कि इस बार तो कोशिश कर रहे हैं, मगर उसके बाद वो पूरा काम हो जाएगा, फिर शायद जुहापुरा में इतना पानी नहीं आएगा जितना पहले आता था, क्योंकि प्लानिंग से काम कर रहे हैं हम लोग। જેમ કે અત્યારે તમે સાંભળ્યું હાજીભાઈ કોર્પોરેટર અને નૂરજાબેન જે કોર્પોરેટર અમારી સાથે જોડાયા હતા અને તેમને જે હાઈવે ઓથોરિટીના અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી છે કે આ રોડ ઊંચો થવાથી આજુબાજુના વિસ્તારો નીચા જતા રહ્યા છે અને તેમાં પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે ચોમાસાને લઈને, તો તાત્કાલિક તેનું નિરાકરણ લાવવું જોઈએ। અને જો કે અત્યારે હજુ આ લોકોની શપથવિધિ નથી થઈ અને છતાંય વિસ્તારોમાં 10 દિવસથી લગાતાર લોકોની મુલાકાતો કરી રહ્યા છે અને લોકોને મળી રહ્યા છે। જો કે ઘણી જગ્યા પર સોસાયટીવાળા પણ એક જે મીટિંગ કરી અને અમને બોલાવી અને અમને ફુલાર કરવામાં આવે અને સ્વાગત કરવામાં આવે અને તેમની સોસાયટીની જે સમસ્યા છે, તેમના વિસ્તારોની જે સમસ્યા છે તે પણ અમને રજૂઆતો કરવામાં આવી રહી છે।